હાલો ગાઈસ, ગુડ આફ્ટરનૂન એન્ડ જય માતાજી, જય જોહાર, જય આદિવાસી, જય શ્રી મહાકાલ. મિત્રો આવી ગયા છે આજે નવો વ્લોગ લઈને બહુ બધા મહિના પછી. અત્યારે જવા માટે નીકળી ગયા છે આપણે ક્યાં? શૂટિંગમાં. શૂટિંગ કરવાનું છે આપણે દશામાનું જોરદાર. અને નાસ્તો વાસ્તો કરવા માટે ઊભા રહ્યા છે. નાસ્તામાં થેલા ભરી ભરીને પફ લાયા છે. જુઓ પ્લપ ખાય. જુઓ આટલો પફ લીધો છે, 8 પફ લીધા છે. નિલેશભાઈ બી આવી ગયા છે અને લાંબા સમય પછી વ્લોગ આવ્યો છે. કમબેક વ્લોગ કહેવાય આને. કેવો કમબેક? खाली वादा करता है ये भी सरकार की तरह सिर्फ वादा ही करता रहता है कि गाइस अब कंटिन्यू ब्लॉग आएगा, फिर एक दिन ब्लॉग आता है, फिर 10 दिन के बाद आता है. ये भी सरकार जैसा हो गया है. सीजेपी 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 सीजेपी. ચાલો મિત્રો પપ ખાઈ લઈએ મસ્ત, પછી આગળનો દોર ચલાવીએ. ગાઈસ ગાડીમાં ડીઝલ નખાવા ઉભા રહી ગયા છે અહીંયા. તો કાલે નખાયું હતું 2500 નું, આજે 2000 નું નાખી દીધું પાછું. હાય ગાઈસ, ફાઇનલી પહોંચી ગયા છે આપણે આપણા ગામડે અને લોકેશનની ખોજમાં નીકળ્યા છે અમે. લોકેશન કોણ કોણ ખબર અમારી જોડે છે, બતાવું તમને કોણ છે. સીબી બારિયા. કઈ કહેશો? શું કહું, બોલો. અત્યારે માહોલ મસ્ત છે તો અમે લોકો વિડીયો શૂટ કરીએ, પછી તમને જોવા મળશે વિડીયોમાં. અમે લોકો ચકોરભાઈને છે ને દાઢી વધી ગઈ છે. જુઓ દાઢી મૂછન બધું વધી ગયું, કેમ કે ઉંમર પ્રમાણે બધું જ થાય યાર હવે. બરાબર. તો અહીંયા જો આવું બધું લોકેશન છે અમારા ગામડાનું. અહીં અમારે કરવાનું છે થોડુંક શૂટિંગ, અને રાત્રે બી બહુ એક નંબર વસ્તુ કરવાની છે. અહીંયા લાઇટિંગ બાઇટિંગ લગાવીને બરાબર દશામાનું જોરદાર ટાઇટલ આવી રહ્યું છે. અને સપોર્ટ તમે બધા કરતા રહેજો. વ્લોગ બી બહુ સમય પછી આવવાનો છે. કેટલા મહિના પછી ખબર? 6-7 મહિના પછી. 6-7 હે કામમાં હતા એટલે. હા, જો આવા લોકેશન છે આપણે અહીંયા. હા છે ને આવા. અને અત્યારે આ ઝાડ દેખાય ને કલરફુલ થઈ જવાનું છે આપણે. ઓકે, તો કન્ટિન્યુ રહેજો એન્ડ સુધી વ્લોગમાં અને કમેન્ટ કરજો મસ્ત મસ્ત. અને મળીએ હવે આગળ શૂટિંગ ચાલુ કરીએ ને ત્યાં જઈને. આર્ટિસ્ટ આવી ગયા છે અમારા સેટ પર. શું કહેશો? CJP जिंदाबाद. કોકરોચ જનતા પાર્ટીને જોવે છે ભાઈ 2-3 દિવસથી. આ બાજુ અમારા નીરવભાઈ કેમેરો સેટઅપ કરી રહ્યા છે, અને સ્પોટ બોય આજના નિલેશભાઈ. કાલે ઋતિકભાઈ હતા, પણ કાલે વ્લોગ નહીં આવ્યો કાલે. બરાબર. ચાલો ગાઈસ, લેટ્સ ગો ફોર ધ વર્ક. જો આવી રહ્યા છે બધા. એક જ આર્ટિસ્ટ છે આમાં તો. બરાબર. આપણે ખાલી લિપસિંગનું શૂટ લેવાનું છે, પણ કંઈક નવું કરી રહ્યા છે એમ. લોકેશન જુઓ તમે. આ મોડો કલરફુલ થઈ ગયો છે, તો એ જવાનું છે આપણે. બરાબર. આ રહ્યું અમારું જૂનું ઘર. હા છે ને. ઓકે ગાઈસ, ચાલો મસ્ત વ્લોગ જુઓ અને કમેન્ટ કરતા રહેજો. બહુ ટાઈમ પછી આવે છે વ્લોગ, એટલા માટે. પહોંચી ગયા છે આપણે લોકેશન પર. હા છે ને. હા, ચાલુ શૂટમાં ફેન ફોલોવિંગ આવી ગયા છે. હાય ડોગી, જો ઘાસ ખાય છે અમારો કૂતરો. આ બાજુ આવી ગયા છે અમારા મમ્મી પાણી લઈને. જુઓ આવા લોકેશનમાં પેલા 2 જણ જામફળ તોડે છે એ બાજુ. કોઈ શૂટિંગ કરી કરીને થાકી ગયા છે, હવે આરામ. ગુડ નાઇટ. જો આ બાજુ વાતચીત ચાલે છે CJP ની. કાલ આ CJP ચાલુ થયું છે ને તારથી આ લોકો CJP પાછળ પડ્યા છે. दिमाग हो खराब हो रखा है रे भाई. ये स्टूडेंट को देखना, ये धरना देखना, क्या हो रहा है उधर. आपका खून ना खोले ना तो आप ना इंसान नहीं है. શું કહેશો તમે? આપણે તો યાર જો વધારે એ બાબતે ઇન્ફોર્મેશન નહીં, પણ આપણે અન્યાય થાય ને એ બાજુ ના હોય. ન્યાય કરવા વાળા માણસ છે એટલે CJP પકડી ગઈ. હવે અમારું શૂટિંગ ચાલુ કરવાનું છે, પણ ચા આવે છે. ચા પીને પછી ઓકે. જાગરીઓ આવે છે ગાઈસ, જાગરીઓ.
એમ નહીં. આ પેલું નીચે પકડવાનું તાર હા, આમ આમ દબાવવાનું આવે. એમ દબાવવાનું આંગળી ગાલવાનું હશે એની આ અલગ છે મિત્રો. આ શું છે તમે કમેન્ટ કરો. ડમરું છે કે ડાકલું છે? અત્યારે આપણે ઉડાડવાનો છે અહીંથી ડ્રોન ઉડાડીને લેવાનું છે આપણા ઘરનું શૂટ. બરાબર, આ બધું લોકેશન આવશે તમને હમણાં બતાવીએ. મસ્ત ડ્રોન શોટ આજે વ્લોગમાં. બરાબર, આજે વ્લોગમાં ડ્રોન શોટ આવશે. બરાબર, વરસાદી વાતાવરણ થઈ ગયું છે અત્યારે થોડુંક, અને હવે અમારે થોડું નાઇટનું શૂટ લેવાનું છે, એટલે લાઇટો બાઇટો આવે છે અને રાહ જોઈએ છે, પછી ચાલુ કરીએ આપણું શૂટિંગ. બરાબર. તો ગાઈસ ફાઇનલી આપણી લાઇટો બાઇટો આવી ગઈ છે ને. અહીં બધા મિત્રો અમારા કેમેરામેનથી લઈને બધા તૂટી પડ્યા છે લાઇટો કમ્પ્લીટ કરવા માટે. અહીં સજાવટ કરવાની છે ને. અમારા નીલીઓ આ બાજુ ઉભા રહીને ગપ્પા મારે છે ને આ બાજુ બધા મહેનત કરી રહ્યા છે. તમે લોકો સપોર્ટ કરતા રહેજો જોરદાર. ઓકે, ઉપરથી આવશે ને એટલે ના દેખાય. બેટરી પકડી રહ્યો છું. આ બાજુ ઓડિયન્સ છે. ઓડિયન્સ ઘણું બધું છે. આવું બાંધો ચાલશે? દેખાય છે ને આખો બાખો? ચશ્મા બસમાં મૂકું? ના લા ચશ્મા ને પેલું થોડુંક ઉપર લેવું પડે. કપારની ઉપર લઈ લો બસ. હા નિલેશ, એવું હળગાઈ દે બે બાજુ. નહીં આવે દેખાય થોડું પણ એને દેખાડીએ ને આપણે. નહીં દેખાય ને નીચું કેટલું પડશે વધારે મોટો હરડો કરીએ ને કેવું દેખાય? અસલ દેખાય નહીં. કમ્પ્લીટ. આવી જાઓ ચક્કરભાઈ માર્કેટમાં. खत्म हो गया है गाइस और बारिश आ गई है और बारिश आ गई है तो फटाफट हम पैकअप कर रहे हैं. चलो फुल सपोर्ट करना. टाइटल में दशामानो जागरियो. એ ટાઇટલ નું નામ છે. हाँ અરે વાહ નિલેશ, આ બાજુ લાઈટ પેક થઈ રહી છે બધી. आयो टेबल. હા શું કર નિલેશ? બસ વરસાદ આવી ગયો છે. પછી ચાલે. ફાઇનલી ગાઈઝ આપણું શૂટ પતી ગયું છે. રાતના વાગ્યા છે 10:30 ને જઈએ છે આપણે ઘરે. હા ગયા છે હવે બરોડા જઈએ છીએ ગાઈસ. હા થાકી ગયા છે. જો ગાડી નીકળે છે ત્યારે બધું સામાન બામાન લોડ બોડ કરી દીધું છે અને નીકળીશું હવે જવા માટે વડોદરા. હવે 2-3 દિવસ આપી દે મમ્મીને. મસ્ત એડિટિંગ કરીશું અને પછી તમારી સામે પ્રસ્તુત કરીશું. સીબી બારિયા, હા ભાઈ શું કહેશો? કઈ નહીં, હવે નીકળીએ. અત્યારે શૂટિંગ પતાવ્યું છે અને હવે ગાડી પાર્કિંગ કરી આ બાજુમાં. પાર્કિંગ નથી કરી, કાઢવાની હવે. આ સ્પ્લેન્ડર તો મૂકી ને. હા, આપણી જૂની ગાડી ગાઈશ જો.
આ લઈને હું સ્કૂલમાં જતો હતો ને, બહુ જૂની ગાડી છે, લગભગ બહુ જૂની ગાડી, ફર્સ્ટ ગાડી આ બાઇક પહેલાં લીધી હતી. આ પછી આવી મોટી મોટી ગાડીઓ, લેટેસ્ટ મોડલ. ये बात ऐसी है कि अभी फिलहाल वो ताऊ जो बोल रहा था ना कि वो 8,500 करोड़ के हाथी पे बैठ के जो जाएगा, वो हाथी क्या गौमूत्र से चलेगा? ये डीजल खाती है भाई, गौमूत्र से नहीं चलती है. ये देखो अभी निकलेगी और जाएंगे हम लोग घर पे. ओके, ये घर पे नहीं, वडोदरा, ઘરેથી વડોદરા જઈએ. ચાલો બાય બાય. ચાલુ કરો. जयदीप दादा હા.